अरे ओछू नाक पण असली नाक। MDH काश्मीरी लाल मरचानी पाउडर। MDH। રાજકોટમાં પાણીની પાઇપલાઇનમાં લીકેજથી ખેતરમાં પાણી ઘૂસ્યા। ધોરાજીના મોટી મારણ ગામની સીમમાં ખેતરોમાં પાણી ભરાયા છે। એરંડાના પાકમાં પાણી ભરાતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો। એરંડાના ઊભા પાકમાં ઘૂંટણ સમા ભરાયા પાણી। મોરબીમાં સબસિડીવાળું ખાતર વેચવાના કૌભાંડમાં ફરિયાદ દાખલ કરવામાં આવી। 4 શખ્સ સામે પોલીસ ફરિયાદ દાખલ કરાઈ। ખેતીવાડી વિભાગે ખાતરના સેમ્પલ લીધા બાદ કાર્યવાહી હાથ ધરી। 12 ડિસેમ્બરે હળવદમાંથી ઝડપાયું હતું 8 લાખ રૂપિયાનું ખાતર। પહાડો પર થયેલી બરફવર્ષાને કારણે ઉત્તર ભારતના રાજ્યોમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે। દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ સહિતના રાજ્યોમાં શીતલહેરના પગલે જનજીવન ખોરવાયું છે। યુપીમાં પહાડો જેવી ધ્રુજાવી દે તેવી ઠંડી પડી રહી છે। વારાણસી, ગોરખપુર સહિત 50 જિલ્લામાં ઠંડીની સાથે ધુમ્મસ છવાયેલું રહ્યું। વિઝિબિલિટી 10 મીટર સુધી સીમિત થઈ ગઈ। મધ્યપ્રદેશના 18 જિલ્લામાં ઠંડીના પગલે સ્કૂલોમાં રજા જાહેર કરાઈ। ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે અને ઠંડીનો અહેસાસ વધારે વધ્યો છે। ઉત્તર અને મધ્ય ભારતમાં કાતિલ ઠંડીની સાથે ગાઢ ધુમ્મસનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। ત્યારે રાષ્ટ્રીય હવામાન વિભાગે આગામી 5 દિવસ વધુ કાતિલ ઠંડી પડવાની આગાહી કરી છે। ઉત્તર ભારતના મેદાની રાજ્યોમાં તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો થઈ શકે છે। રાત અને સવારના સમયે શીતલહેરનો પ્રભાવ વધુ તીવ્ર બનશે। પંજાબ, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં કોલ્ડ ડે જેવી સ્થિતિ સર્જાઈ શકે છે કે જ્યાં દિવસનું તાપમાન સામાન્ય કરતાં પણ ઘણું ઓછું રહેશે। ગાંધીનગરમાં વધતા ટાઇફોઇડના કેસને લઈને રાજકારણ ગરમાયું। મનપા કચેરી ખાતે શહેર કોંગ્રેસના ઉગ્ર દેખાવ। કમિશનર ઓફિસમાં દૂષિત પાણીનું માટલું ફોડીને વિરોધ કર્યો। શહેર કોંગ્રેસ સમિતિએ કમિશનરને આવેદન આપ્યું। શુદ્ધ પીવાનું પાણી અને ઝડપી ગટરનું સમારકામ કરવાની માંગ। જવાબદાર એજન્સી સામે પગલાં લેવાની પણ માંગ કરી। હાલ ગાંધીનગર મનપા ખાતે કોઈ સત્તાધીશો હાજર નહીં। નાગરિકો રોગચાળાને કારણે હેરાન પરેશાન। મનપાના અધિકારી પદાધિકારીઓ ભાવનગરમાં ક્રિકેટ મેચમાં વ્યસ્ત। મનપાની એક ટીમ, એક અધિકારીઓની ટીમ અને કોર્પોરેટરોની ટીમ ક્રિકેટ રમવા માટે ભાવનગર ગઈ। રાજકોટમાં દૂષિત પાણી મુદ્દે આરએમસીનું આરોગ્ય વિભાગ હરકતમાં। શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી પાણીના નમૂના લેવાયા। પાણીજન્ય રોગચાળો અટકાવવા આરોગ્ય વિભાગ સતર્ક। ગત સપ્તાહે રાજકોટમાં ટાઇફોઇડનો નોંધાયો હતો 1 કેસ। મહેસાણામાં વિરોધ બાદ પમ્પિંગ સ્ટેશનની કામગીરી સ્થગિત। ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે કામગીરી બંધ કરવા આદેશ કર્યા। પીવાના પાણીના સંપ નજીક ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન બનાવતા વિરોધ થયો હતો। પીવાના પાણી સાથે દૂષિત પાણી ભળી જવાની ભીતિના કારણે વિરોધ થયો હતો। સ્થાનિકોના વિરોધ બાદ હાલ પૂરતી કામગીરી સ્થગિત કરવામાં આવી। પીએમ મોદીના કાર્યક્રમની તૈયારી અંગે ગાંધીનગરમાં બેઠક મળી। કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ। અમદાવાદ અને ગાંધીનગરમાં પીએમ મોદીના કાર્યક્રમ અંગે ચર્ચા। ધારાસભ્યો અને ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં રહ્યા ઉપસ્થિત। બેઠકમાં એએમસીના કમિશનર, પોલીસ કમિશનર, ગાંધીનગરના એસપી, મેટ્રો પ્રોજેક્ટના ચેરમેન શૈલેષ રાઠોડ, ગાંધીનગરના કલેક્ટર સહિતના અધિકારીઓ જોડાયા। ગીર સોમનાથની મુલાકાત દરમિયાન નાયબ મુખ્યપ્રધાને વ્યક્ત કરી નારાજગી। સોમનાથ જતા મુખ્ય રસ્તા પર જ અનેક સ્ટ્રીટ લાઇટ બંધ। લાઇટ્સ બંધ હોવાને લીધે હર્ષ સંઘવીએ વ્યક્ત કરી નારાજગી। અધિકારીઓ પાસે હર્ષ સંઘવીએ માંગ્યો જવાબ। ઘણા સમયથી શંખચોક રોડથી સોમનાથના રસ્તાની અનેક લાઇટો છે ગુલ। ભરૂચ ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા જોડાશે કોંગ્રેસમાં। કોંગ્રેસના જન આક્રોશ યાત્રાના સમાપન સમારોહમાં જોડાશે કોંગ્રેસમાં। પહેલા બીટીપી, બાદમાં ભાજપ અને હવે કોંગ્રેસનો પંજો પકડશે। બીટીપીનું ઘટતું કદ અને ભાજપમાં યોગ્ય સ્થાન ન મળતા કોંગ્રેસમાં જોડાશે વસાવા। આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ઝઘડિયા બેઠક પરથી કરી શકે છે ઉમેદવારી। છૂટાછેડા મામલે ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો। સંમતિથી છૂટાછેડા માટે વેઇટિંગ પીરિયડ ફરજિયાત નહીં। પુનઃમિલનની શક્યતા ન હોય તો કુલિંગ પીરિયડ જતો કરી શકાય। 17 વર્ષીય કિશોરીને પ્રેમજાળમાં ફસાવીને કર્યું હતું અપહરણ। આરોપીનું સરઘસ કાઢવામાં આવે તેવી પાટીદાર સમાજની હતી માંગ। આરોપી સામે દાખલારૂપ કાર્યવાહી કરવાની પાટીદાર સમાજની માંગ।
ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH